નમસ્કાર મિત્રો, આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેકન્ડ પાર્ટની અંદર એન્ટર થઈએ છીએ. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પાર્ટ 1માં આપણે ટેન્સને બહુ સરળતાથી પોઝિટિવ સેન્ટેન્સને લઈને શીખ્યા હતા અને એની અંદર આપણે એવું સમજ્યા હતા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ ફર્સ્ટ ટેન્સ છે, એટલે થોડીક શરૂઆતમાં તમને તકલીફ પડશે, પણ તમે જોયા પછી લેક્ચર ખ્યાલ આવ્યો હશે કે તકલીફ જેવું કંઈ છે નહીં. પણ હું એમ કહું કે તકલીફ પડશે તો કદાચ તમારું કોન્સન્ટ્રેશન થોડુંક વધારે રહે અને એમ કરતાં જો તમને ઇંગ્લિશ આવડી જાય તો સારું છે. આગળ વધીએ મિત્રો, કે આજે સેકન્ડ પાર્ટની અંદર આપણે નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવા એ સમજવાનો પ્રયત્ન કરીએ અને એનાથી આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની કેટલીક વાતો જે આપણે સમજવાની છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે શું? તો ખ્યાલ છે આપણને કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ સબ્જેક્ટ પ્લસ V1. કર્તા જો ત્રીજો પુરુષ એકવચન છે તો ક્રિયાપદને એસ અથવા ઈએસ લગાડવું ફરજિયાત છે. એમાં એસ ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે? તો એની અંદર આપણે સમજેલા કે જ્યારે તમારું જે ક્રિયાપદ છે એના અંતે એટ ધ એન્ડ ઓફ ધ મેઇન વર્બ આલ્ફાબેટ એસ, ડબલ એસ, એસએચ, CHO કે એક્સ આપેલ હોય તો તમે ઈએસ લગાડો, અધરવાઇઝ એસ લાગશે. પણ એ ક્યારે? જ્યારે આપણો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. બરાબર, આટલું આપણે સમજ્યા હતા. એનાથી આગળ વધીને આપણે એવું જોયેલું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર 3 કેટેગરીમાં ટેન્સ ચાલે છે. એક રોજબરોજની ક્રિયા, ટેવથી થતી ક્રિયા, સનાતન સત્ય અને કહેવતો. એની અંદર આપણે એવું સમજેલા કે રોજબરોજની ક્રિયા એટલે શું? તો કે એક કરતાં વધારે વાર કરતાં કોઈ ક્રિયા કરે છે તો એ સિમ્પલ પ્રેઝન્ટમાં આવશે, એને રોજબરોજમાં લઈશું. ટેવ પણ રોજબરોજની હોય છે, સનાતન સત્ય અને કહેવતો પણ રોજબરોજમાં લેવાય છે અને એને લઈને આપણે વાક્યો ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશમાં સમજવાનો પ્રયત્ન કરેલો. હવે આજે એનાથી થોડાક આગળ જઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને તમે છે ને ઘણીવાર જોશો તો એને એવી રીતે પણ ડિસાઇડ કરવામાં આવે છે કે એની અંદર ક્રિયા ભવિષ્યની હોય પણ લખાય સાદા વર્તમાન કાળમાં. સમજો, ક્રિયા એની અંદર ભવિષ્યકાળની હોય પણ લખાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. કેમ લખાય છે ને સમજાવું છું તમને. તમે બુક્સ વાંચશો ને તો તમને એની અંદર એવું લખેલું હશે કે પ્રી ડિટરમાઇન્ડ ફ્યુચરની જે એક્ટિવિટી છે ને એને સાદા વર્તમાન કાળમાં લેવાય. કેવી? તો કે પ્રી ડિટરમાઇન્ડ ફ્યુચર એક્ટિવિટી, મતલબ ભવિષ્યની પૂર્વ નિર્ધારિત જે ક્રિયાઓ છે એને સાદા વર્તમાનમાં લેવાય છે. અને એને બીજી રીતે આપણે એમ કહી શકીએ કે ભવિષ્યનું આયોજન જે પૂર્વ નિર્ધારિત હોય છે એને સાદા વર્તમાનમાં લેવાય છે. આવા બધા વાક્યો, આવા બધા સ્ટેટમેન્ટ તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. બરાબર, તો હવે આજે આપણે એ પ્રી ડિટરમાઇન્ડ શું છે ને એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, ઘણીવાર છે ને તમે આવું ગુજરાતીમાં બોલો છો, લાઈક આપણે એમ કહીએ કે ભાઈ આપણા પ્રાઇમ મિનિસ્ટર આવતા અઠવાડિયે ગુજરાત આવે છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર આવતા અઠવાડિયે ગુજરાત આવે છે. બરાબર, એનાથી આગળ વધીને આપણે એમ કહીએ કે મારી સ્કૂલ આવતા મહિને, અથવા કોઈ દિવસ આપી દો, આવતા મહિને ખુલે છે. હવે તમે સમજો કે અહીંયા હું શું કહેવા માંગુ છું, બહુ પ્રોપર સમજજો. આપણા પ્રાઇમ મિનિસ્ટર આવતા અઠવાડિયે ગુજરાત આવે છે. હવે આવતું અઠવાડિયું એટલે એ ભવિષ્યની વાત થાય છે, પણ આપણે જ્યારે બોલીએ ને ગુજરાતીમાં ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર આવતા અઠવાડિયે ગુજરાત આવે છે વપરાય તો છ જ છે ને. સમજો, મજાની આ વાત છે. આપણે બોલીએ છીએ એવી રીતે કે આવતું અઠવાડિયું એટલે તમને એમ લાગે કે આવતું અઠવાડિયું તો ભવિષ્યમાં જાય છે, પણ આપણે જ્યારે વાક્ય બોલીએ ને ત્યારે ગુજરાત આવે છે છ વપરાય છે એટલે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટમાં લઈએ છીએ. આ આપણું લોજિક છે. બરાબર. બીજું કે મારી સ્કૂલ આવતા મહિને ખુલે છે. મારી સ્કૂલ આવતા મહિને ખુલે છે એટલે તમને એમ લાગે કે આવતો મહિનો એ તો ભવિષ્યકાળમાં જશે, પણ ના, બોલાય છે કઈ રીતે? તો કે ખુલે છે, છ થી બોલાય છે ને, તો સિમ્પલ પ્રેઝન્ટમાં લેવાશે. આપણે એમ કહીએ કે આ બસ અહીંયાથી સાંજે 7 વાગે ઉપડે છે. આ બસ અહીંયાથી સાંજે 7 વાગે ઉપડે છે. તો સાંજે 7 વાગે એટલે ભવિષ્યની વાત છે ને, પણ બોલાય શું છે કે ઉપડે છે. મતલબ તમે સમજો કે હું કઈ રીતે તમને લોજિક સાથે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જેની અંદર આપણે વાત ભલે ભવિષ્યની કરતા હોઈએ પણ એની અંદર બોલાય છે વર્તમાનનો છ, એટલા માટે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટમાં લઈએ છીએ. આ એક લોજિક છે. બરાબર, એટલે એવા ઘણા બધા વાક્યો તમારી સામે આવશે કે જેમાં તમને એમ લાગશે કે વાત ભવિષ્યની થાય છે, પણ હવે આ જ વાક્યને હું આવી રીતે બોલું ને
કે મારી સ્કૂલ આવતા મહિને ખુલશે, સ ઉપર જવા દઉં ને વાક્યને તો પછી ભવિષ્યકાળ, છ નથી બોલાયો ત્યાં. ઓકે, હું એમ કહું કે આપણા પ્રાઇમ મિનિસ્ટર આવતા અઠવાડિયે ગુજરાત આવશે, સ ઉપર વાક્યને જવા દઉં ને તો એ વાક્ય પછી ભવિષ્યમાં જતું રહેશે, પછી એ પ્રેઝન્ટમાં નહીં આવે. ઓકે, એટલે આવા ઘણા બધા વાક્યો એક સ્ટેપ આગળ જઈને શીખી શકાય. લાસ્ટ લેક્ચરમાં જે તમે પાર્ટ 1માં જોયું ને એમાં કઈ રીતે વાક્યો ફ્રેમ કરવા, કઈ 3 અલગ અલગ કેટેગરીમાં છે એ વાર્તા તમારા મગજમાં ક્લિયર છે. તો હવે એનાથી આગળ વધીને જે બુકો બધી કહે છે ને કે પ્રી ડિટરમાઇન્ડ ફ્યુચરનું પ્લાનિંગ ને આ અંતે ઘણી બધી અલગ અલગ રીતે વાર્તાઓ કરે છે, એને લોજિક સાથે સમજવા માટે આ કન્સેપ્ટ છે કે ભલે તમે વાત ભવિષ્યના કોઈ દિવસની, ભવિષ્યના કોઈ સમયની, ભવિષ્યના કોઈ વર્ષની કરતા હો, પણ એ વાક્યની અંદર વાક્યના અંતે બોલો છો તો એ વાક્ય પણ તમે સિમ્પલ પ્રેઝન્ટમાં જ લ્યો છો. અને એને પ્રોફેશનલી એવું કહેવાય કે પ્રી ડિટરમાઇન્ડ ફ્યુચર એક્ટિવિટીઝ જે છે, કરતા જે કરશે એને આપણે લઈશું સિમ્પલ ફ્યુચરની અંદર. પણ લોજિક આ છે. હોપ કે બધાને આ જે કન્સેપ્ટ છે ને સિમ્પલ પ્રેઝન્ટનો એ બહુ પ્રોપર યાદ રહી ગયો હશે અને એ રીતે આપણે યાદ રાખી અને હવે થોડાક આગળ વધીએ. ચલો મિત્રો, બંને સેન્ટેન્સ તમે સમજી ગયા છો કે હું શું કહેવા માંગુ છું. હવે આ સેન્ટેન્સનું આપણે ઇંગ્લિશ કરીએ, જે આપણે આગળ શીખેલા જ છીએ. સિમ્પલ પ્રેઝન્ટમાં શા માટે લેવાના ખ્યાલ આવી ગયો છે, તો હવે એની વાક્ય રચના તમને અને મને ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટની વાક્ય રચના શું, તો સબ્જેક્ટ પ્લસ V1 અને એ પ્રમાણે આપણે વાક્યને બનાવશું. ઓકે, સેન્ટેન્સ જોઈએ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર આવતા અઠવાડિયે ગુજરાત આવે છે. તો સૌથી પહેલા વાક્યનો કર્તા કોણ, તો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર, એટલે એના માટે આપણે લઈશું અવર પ્રાઇમ મિનિસ્ટર. અવર પ્રાઇમ મિનિસ્ટર, બરાબર. આપણા પ્રાઇમ મિનિસ્ટર ત્રીજો પુરુષ એકવચનમાં આવશે એટલે પાછળ જે ક્રિયાપદનું ફોર્મ લાગવાનું છે ને એસકેએસ લાગશે. ક્રિયા કઈ થાય છે, તો આવતા અઠવાડિયે ગુજરાત આવે છે, આવવાની ક્રિયા થાય છે ને, તો અવર પ્રાઇમ મિનિસ્ટર આવવું એટલે કમ, એસકેએસ લગાડશું એટલે કમ્સ થઈ જશે. અવર પ્રાઇમ મિનિસ્ટર કમ્સ. ક્યાં આવે છે? હવે જો પહેલો પ્રશ્ન આપણે એવું સમજેલા કે અહીંયા મેઇન વર્બને પહેલો પ્રશ્ન વોટથી પૂછવાનો, જે જવાબ આવે એડ કરવાનો. આ પણ એક લોજિક છે કેમ વોટથી પૂછવાનો, એની મજા તમને નેક્સ્ટ એક્ટિવ પેસિવમાં આવશે, બરાબર. આપણા પ્રાઇમ મિનિસ્ટર આવે છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર શું આવે છે, વોટથી ક્વેશ્ચન કરીએ તો ઉપર એવો કોઈ આન્સર નથી તો આપણે એને છોડીએ. બીજો ક્વેશ્ચન મેં તમને કીધું કે વોટથી આન્સર ન મળે તો હુમથી કરો અને એને એડ કરી દો. આપણા પ્રાઇમ મિનિસ્ટર હુમ એટલે કોને આવે છે, કોઈ આન્સર નથી તો છોડી દો. પછી જે પણ હોય આગળ વધી શકાય. આ બેથી ન મળે ત્યારે આ બેને પહેલા ટ્રાય કરવાનો, પછી આગળ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર આવે છે, ક્યાં આવે છે, તો કે ગુજરાત, એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટર કમ્સ ટુ ગુજરાત. ગુજરાત આવે છે અને ક્યારે આવે છે, તો કે આવતા અઠવાડિયે, એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટર, અવર પ્રાઇમ મિનિસ્ટર કમ્સ ટુ ગુજરાત નેક્સ્ટ વીક. તમારું સેન્ટેન્સ કમ્પ્લીટ છે, ફૂલ સ્ટોપ. ઓકે, સેકન્ડ જોઈએ કે મારી સ્કૂલ આવતા મહિને ખુલે છે. ભલે આવતો મહિનો હોય પણ છ બોલાયો છે, પ્રેઝન્ટ ટેન્સમાં લઈ શકાય, પ્રી ડિટરમાઇન્ડ એક્ટિવિટીઝ છે, બરાબર. તો એની અંદર સમજીએ કરતા કયો, તો કે મારી સ્કૂલ એટલે માય સ્કૂલ. માય સ્કૂલ કરતા છે, ત્રીજો પુરુષ એકવચન છે, એસકેએસ લાગશે એટલે માય સ્કૂલ. ક્રિયા કઈ થાય છે, ખુલવાની. ખુલવું એટલે ઓપન થઈ જશે, ઓપન્સ, એસકેએસ લાગતા એટલે માય સ્કૂલ ઓપન્સ. મારી સ્કૂલ ખુલે છે ક્યારે, તો કે આવતા મહિને. માય સ્કૂલ ઓપન્સ નેક્સ્ટ મંથ, આવતા મહિને. એન્ડ ફૂલ સ્ટોપ. મિત્રો સમજી શકો છો કે કેટલા ઇઝી સેન્ટેન્સ છે જે આપણા મગજમાં ઊભા થાય છે ને એને સમજીને જો કન્વર્ટ કરવામાં આવે તો. અને એ રીતે અહીંયા જે પ્રી ડિટરમાઇન્ડ એક્ટિવિટીઝ જેને કહેવાય, પૂર્વ આયોજિત ક્રિયા જે છે, એને આ કન્સેપ્ટથી, આ લોજિકથી સિમ્પલ પ્રેઝન્ટમાં લેવામાં આવે છે અને એના વાક્યો બને છે. તો હોપ કે આટલે સુધી તમે બહુ ક્લિયર થઈ ગયા છો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અલગ અલગ વાતો કઈ છે. ફર્સ્ટ પાર્ટમાં શીખ્યા છો કે રોજબરોજની ક્રિયા, ટેવથી થતી ક્રિયા, સનાતન સત્ય અને કહેવતો. એનાથી આગળ આજે આ શીખ્યા કે જેની અંદર આપણે પૂર્વ આયોજિત બાબતોને ધ્યાનમાં લઈએ છીએ, પણ એની અંદર શું હોય કે ભવિષ્યકાળની વાત નથી હોતી, વાત વર્તમાન કાળની હોય છે, એટલે એને સિમ્પલ પ્રેઝન્ટમાં લેવામાં આવે છે. મિત્રો આ કન્સેપ્ટ હવે તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ જવો જોઈએ, તમને સમજાઈ જવું જોઈએ કે ઓકે મારે આ કઈ રીતે વાક્યો લખવાના છે અને એ વાક્યને કઈ રીતે ધ્યાનમાં લેવાના છે, બરાબર. ફરીથી કહું છું કે આની અંદર છ ની જગ્યાએ શ એડ કરી દેવામાં આવે ને બોલવામાં તો એ ભવિષ્યમાં જતું રહેશે વાક્ય. ફરીથી કહું છું કે આની જગ્યાએ છ ની જગ્યાએ સ એડ કરી દેવામાં આવે ને તો એ વાક્ય ફ્યુચર ટેન્સમાં જતું રહેશે. એટલે આવી રીતે આપણે કન્સેપ્ચ્યુઅલી ફરીથી એક ઉપયોગને ડિસાઈડ કરી શકીએ. ચલો મિત્રો, એનાથી થોડાક આગળ વધીને સમજવાનો પ્રયત્ન કરીએ. હોપ કે સિમ્પલ પ્રેઝન્ટના પોઝિટિવ વાક્યોમાં આટલે સુધી તમે ક્લિયર હશો. હવે આ હતા બધા જ પોઝિટિવ એટલે કે હકાર વાક્યો.
એનાથી આગળ વધીને મારે હવે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સનો એક સેકન્ડ પ્રકાર છે જેને હું કહીશ નેગેટિવ સેન્ટેન્સ શીખવા છે. તો સિમ્પલ પ્રેઝન્ટના પોઝિટિવ સમજ્યા પછી નેગેટિવ કઈ રીતે ધ્યાનમાં લેવા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વાસ્તવિકતા એ છે કે તમે કોઈ પણ બુકની અંદર જઈને જોશો ને તો એના નેગેટિવ સેન્ટેન્સ માટેની એક અલગ વાક્ય રચના હશે અને પોઝિટિવ સેન્ટેન્સની પણ એક અલગ વાક્ય રચના હશે. હું તમને અહીંયા એક સ્ટેટમેન્ટ આપું છું. એ સ્ટેટમેન્ટને આધારે તમે આખા ઇંગ્લિશના વાક્યોને નેગેટિવ બનાવી શકો છો. બહુ પ્રોપર સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે કોઈ પણ વાક્યને હકાર કોને કહેવાય ગુજરાતીમાં, તો કે જેની અંદર નકાર એટલે કે ન આવતો હોય એને આપણે હકાર કહીએ. હકાર એટલે ઇંગ્લિશમાં પોઝિટિવ અને નકાર એટલે ઇંગ્લિશમાં નેગેટિવ. લાઈક ગુજરાતીથી આપણે સમજીએ, હું એમ કહું કે આપણા પ્રાઇમ મિનિસ્ટર આવતા અઠવાડિયે ગુજરાત આવે છે, આ વાક્ય હકાર છે. એને નકાર બનાવીશ તો એમાં ન એડ થઈ જશે, એટલે હું એમ કહીશ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર આવતા અઠવાડિયે ગુજરાત આવતા નથી. ન એડ થઈ ગયો એટલે વાક્ય નકાર બની ગયું. એટલે તમે ગુજરાતીમાં એમ કહી શકો કે છેની જગ્યાએ નથી, એટલે કે હકારની જગ્યાએ નકાર એડ થાય એટલે વાક્ય નેગેટિવ બને. તો ઇંગ્લિશમાં નેગેટિવ સેન્ટેન્સ ક્યારે બનાવવું, કઈ રીતે બનાવવું, સમજવાનો પ્રયત્ન કરીએ. ઇંગ્લિશની અંદર તમે એક સ્ટેટમેન્ટ યાદ રાખો કે કોઈ પણ વાક્યને નેગેટિવ બનાવવા માટે, કોઈ પણ વાક્ય નેગેટિવ છે કે નહીં અથવા નેગેટિવ બનાવવા માટે શું કરવું, તો તમે કહેશો કે વાક્યમાં નોટ એડ કરવું. એક સિમ્પલ સ્ટેટમેન્ટ. કોઈ પણ વાક્યને પોઝિટિવમાંથી નેગેટિવ બનાવવા માટે શું કરવું જોઈએ, તો કે વાક્યની અંદર નોટ એડ કરવું જોઈએ. પ્રશ્ન એ થાય કે નોટ એડ ક્યાં કરવું, તો એના માટેનું મારું સ્ટેટમેન્ટ છે કે આખા ઇંગ્લિશમાં, આ કોઈ ટેન્સ માટે નથી, આખા ઇંગ્લિશમાં કોઈ પણ પોઝિટિવ સેન્ટેન્સને, કોઈ પણ પોઝિટિવ એટલે કે હકાર વાક્યને, પોઝિટિવ સેન્ટેન્સને નેગેટિવ એટલે કે નકાર, નેગેટિવ એટલે કે નકાર, કોઈ પણ પોઝિટિવ વાક્યને નેગેટિવ બનાવવા માટે હેલ્પિંગ વર્બ પછી નોટ એડ કરવું. મિત્રો બધાએ આ બહુ સ્ટેટમેન્ટ પ્રોપર યાદ રાખવું. હેલ્પિંગ વર્બ પછી નોટ એડ કરવું, નોટ ઉમેરવું અથવા નોટ એડ કરવું. બરાબર, સમજો. આ એક સ્ટેટમેન્ટ ઉપર આખા ઇંગ્લિશના વાક્યો નકાર બની શકે. કે તમારે શું કરવાનું છે કે કોઈ પણ પોઝિટિવ સેન્ટેન્સને નેગેટિવ બનાવવા માટે વાક્યની અંદર જે હેલ્પિંગ વર્બ દેખાય ને એના પછી નોટ મૂકી દેવું. બરાબર. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ઇટ ઇઝ અ પેન, આ એક પેન છે. ઇટ ઇઝ અ પેન, આ એક પેન છે. મારે નેગેટિવ બનાવવું છે તો હેલ્પિંગ વર્બ કયું છે આમાં, ઇઝ પછી નોટ મૂકીશ એટલે ઇટ ઇઝ નોટ અ પેન, આ પેન નથી. બરાબર. આપણે એમ કહીએ કે દેટ ઇઝ માય સ્ટુડન્ટ, તે મારો વિદ્યાર્થી છે. નેગેટિવ બનાવવા માટે દેટ ઇઝ નોટ માય સ્ટુડન્ટ, તે મારો વિદ્યાર્થી નથી, મતલબ ઇઝ પછી મેં નોટ એડ કર્યું કારણ કે ઇઝ હેલ્પિંગ વર્બ છે. તો અહીંયા ટેન્સમાં પણ તમને વાક્ય રચનાની અંદર હેલ્પિંગ વર્બ આપેલા હોય છે, સિવાય કે બે ટેન્સ એવા છે કે જેના પોઝિટિવ સેન્ટેન્સની અંદર એટલે કે હકાર વાક્યની વાક્ય રચનામાં તમને હેલ્પિંગ વર્બ દેખાતા નથી. સમજો. આગળ જતા સ્ટેપ બાય સ્ટેપ ટેન્સ શીખશો ને એટલે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચનામાં તમને એમ ઇઝ આર હેલ્પિંગ વર્બ દેખાશે. પૂર્ણ વર્તમાનની વાક્ય રચનામાં હેવ હેઝ હેલ્પિંગ વર્બ દેખાશે. ચાલુ ભૂતકાળમાં વોઝ વર હેલ્પિંગ વર્બ દેખાશે. ભવિષ્યમાં શેલ વિલ હેલ્પિંગ વર્બ દેખાશે. પણ બે ટેન્સ એવા છે કે એની વાક્ય રચનામાં પોઝિટિવ સેન્ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ દેખાતા જ નથી. એ બે ટેન્સ કયા, તો એક છે સાદો વર્તમાન કાળ અને એક તમે આગળ જતા શીખવાના છો સાદો ભૂતકાળ. આ બે સિમ્પલ ટેન્સ જે છે ને, સાદો વર્તમાન ને સાદો ભૂતકાળ, એના પોઝિટિવ સેન્ટેન્સમાં હેલ્પિંગ વર્બ દેખાતા નથી. છે તો ખરા પણ એ હેલ્પિંગ વર્બ ઇનવિઝિબલ છે, છુપાયેલા છે, અદ્રશ્ય છે. એટલે એવું નેગેટિવ બનાવો ત્યારે એમાંથી બહાર આવે. સમજો. લાઈક આપણે સિમ્પલ પ્રેઝન્ટની વાક્ય રચના શું શીખ્યા, તો કે ભાઈ સબ્જેક્ટ પ્લસ V1. હવે સબ્જેક્ટ એટલે કર્તા અને V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. કયું ક્રિયાપદ, તો કે મુખ્ય ક્રિયાપદ જેમાં ક્રિયા થતી હોય. એટલે આ તો મુખ્ય ક્રિયાપદ છે. અહીંયા ક્યાં હેલ્પિંગ વર્બ તો તમને દેખાયું જ નહીં. આવી જ એક વાક્ય રચના સિમ્પલ પાસ્ટની પણ આગળ જતા શીખશો કે જેમાં હેલ્પિંગ વર્બ નહીં દેખાય, એમાં કર્તા અને મુખ્ય ક્રિયાપદથી જ ટેન્સની વાક્ય રચના બને છે પોઝિટિવમાં. તો હવે આ બે ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ છે, કયા છે, કઈ રીતે ધ્યાનમાં લેવાય છે એ આપણે સમજવું પડશે. બાકીના જેટલા પણ ટેન્સ છે, લાઈક 10 ટેન્સના ફોર્મ છે, બાકીના 10 જે પ્રકાર છે ને એ બધામાં હેલ્પિંગ વર્બ આપેલા જ હશે. એટલે એના પછી નોટ મૂકીને નેગેટિવ બનાવી શકો. પણ એનાથી એક સ્ટેપ આગળ, કે જ્યારે
કોઈ પણ ગુજરાતી વાક્યને પોઝિટિવમાંથી નેગેટિવ બનાવો ત્યારે ગુજરાતીનો સેન્સ તમે થોડોક યાદ રાખો. એટલે જ્યારે તમારે વાક્ય લખવું હોય અથવા વાક્ય બોલવું હોય ને તો આપણે ગુજરાતી માઇન્ડસેટથી છીએ ને એટલે આપણને ખ્યાલ આવે કે ઓકે આવું બોલાયું મતલબ આ ટેન્સનું નેગેટિવ છે. સમજો કે સિમ્પલ પ્રેઝન્ટની વાત કરું તો વર્તમાન કાળની વાત કરું તો વર્તમાન કાળના હકાર વાક્યની અંદર વર્તમાન કાળના હકાર વાક્યમાં શું હોય છે તો કે વાક્યના અંતે છ નું ફોર્મ હોય છે ને, છ નું ફોર્મ હકાર વાક્યમાં. હવે એ પ્રેઝન્ટ ટેન્સની અંદર વાક્યનો નકાર સેન્સ બને ને ત્યારે ગુજરાતીમાં એના પછી નથી એડ થઈ જાય. આવું યાદ રાખો એટલે તમારા ઘણા બધા સેન્ટેન્સ તમને ખબર પડવા માંડે. હકાર સેન્સની અંદર શું હોય છે તો કે છ અને નકાર સેન્સની અંદર શું હોય તો કે નથી. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આ આંબા ઉપર ઘણી બધી કેરીઓ છે, પોઝિટિવ. આ આંબા ઉપર ઘણી બધી કેરીઓ નથી, નેગેટિવ. તમે ઇંગ્લિશ ભણો છો, પોઝિટિવ. તમે ઇંગ્લિશ ભણતા નથી, નેગેટિવ. ભારતમાંથી ઘણી બધી નદીઓ વહે છે, પોઝિટિવ. ભારતમાંથી ઘણી બધી નદીઓ વહેતી નથી, નેગેટિવ. મતલબ સમજાય છે ને કે પ્રેઝન્ટ ટેન્સની અંદર એની અંદર વર્તમાનના ચારે ચાર ફોર્મેટ આવી ગયા. એમાં પોઝિટિવ વાક્ય હશે ને તેમાં વાક્યના અંતે છ મગજમાં સેટ કરી દો અને નેગેટિવ હશે તો વાક્યના અંતે નથી એ સેટ કરી દો. એટલે પોઝિટિવ નેગેટિવ ખબર પડે ને તો જ લખવામાં મજા આવે ઇંગ્લિશ, તો જ ઇંગ્લિશ બોલવામાં મજા આવે. ફોર એક્ઝામ્પલ તમારે એમ બોલવું છે, સમજો તમારે એમ બોલવું છે કે હું દરરોજ 7 વાગે વાંચવા બેસું છું પણ આજે બેઠો નથી. હું દરરોજ 7 વાગે વાંચવા બેસું છું પણ આજે બેઠો નથી. તો 6 થી તમને ખ્યાલ આવ્યો કે મારું પહેલું વાક્ય જે છે ને મારે પોઝિટિવમાં લખવાનું છે કે હું દરરોજ 7 વાગે વાંચવા બેસું છું પણ આજે વાંચવા બેઠો નથી. તમને ખબર પડે કે બીજું વાક્ય મારે નેગેટિવ લખવાનું છે, નથી છે એટલા માટે. હવે એ પહેલા આટલી સમજણ મગજમાં ક્લિયર થાય ને પછી કયો ટેન્સ છે એ ક્લિયર હોય, થોડીક પ્રેક્ટિસ કરેલી હોય તો સરળતાથી તમે પેરેગ્રાફ લખી શકો છો, સરળતાથી તમે આખો ટોપિક લખી શકો છો. અને એટલા માટે જ મિત્રો આ પ્રેક્ટિસ હું તમને બહુ બેઝિકથી કરાવું છું. ઇંગ્લિશ બહુ સરળ છે, માત્ર જરૂર છે એને શાંતિથી સમજીને આપણે સ્વીકારવાની કે આવી રીતે કરશું તો શ્રેષ્ઠ રીતે ઇંગ્લિશ થઈ શકશે. હોપ કે આટલે સુધી તમે ક્લિયર હશો કે તમારે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળમાં શું યાદ રાખવું હકાર અને નકાર વાક્યની અંદર. આપણે એમ કહીએ ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ પાકિસ્તાન આતંકવાદીઓને પોષે છે, છ આવી ગયો મતલબ હકાર વાક્ય લખવાનું છે. આપણે એમ કહીએ કે ભાઈ અમેરિકા આતંકવાદીઓને પોષતું નથી, નથી આવી ગયો મતલબ નેગેટિવ લખવાનું છે. બંને છે તો પ્રેઝન્ટના. પ્રેઝન્ટમાં એક એક કરીને તમે આગળ શીખવાના છો કે ટેન્સના અલગ પ્રકાર. એમાં તમને ખ્યાલ પણ આવી જશે કે કયા ટેન્સનું વાક્ય છે તો ફટાફટ લખતા આવડી જશે અને ફટાફટ ફિલઅપ ધ બ્લેન્ક્સની અંદર એ તો આરામથી તમે ફિલ કરી શકશો. ચલો મિત્રો, આટલું સમજ્યા પછી હવે આપણે આગળ વધીએ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ વાક્યો સમજીએ. સૌથી પહેલા કે સિમ્પલ પ્રેઝન્ટનું નકાર બનાવવું હોય તો દરેક વાક્યનું નકાર બનાવવું તો શું કરવું તો કે હેલ્પિંગ વર્બ પછી નોટ એડ કરવું. હેલ્પિંગ વર્બ પછી તો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટના પોઝિટિવ સેન્ટેન્સમાં એટલે કે હકાર વાક્યમાં હેલ્પિંગ વર્બ આપણને દેખાશે નહીં પણ એ છુપાયેલા છે. તો સિમ્પલ પ્રેઝન્ટમાં કયા છુપાયેલા છે તો સિમ્પલ પ્રેઝન્ટમાં ડુ અને ડઝ આ બે શબ્દો હેલ્પિંગ વર્બ તરીકે છુપાયેલા છે. ડુ અને ડઝ એ જ્યારે નકાર કરશો ને ત્યારે જ એમાંથી નીકળશે. તો ડુ અને ડઝ બે છે એનો મતલબ હવે ડુ અને ડઝ હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવું એટલે ડુ પછી નોટ મૂકવાથી અને ડઝ પછી નોટ મૂકવાથી વાક્ય શું બની જશે નેગેટિવ. એટલે ડુ નોટ અને ડઝ નોટ થી નેગેટિવ બને. હવે આપણને બે ઓપ્શન આપી દીધા છે, એક ડુ છે એક ડઝ છે. તો ફરીથી એક ક્વેશ્ચન થાય કે ડુ ક્યારે વાપરવું અને ડઝ ક્યારે વાપરવું. બહુ લોજિક સાથે સમજો. બીજું કે હેલ્પિંગ વર્બ હંમેશા કઈ રીતે વાક્યમાં વપરાય. હેલ્પિંગ વર્બ વાક્યમાં કઈ રીતે વપરાય તો કે હેલ્પિંગ વર્બ વાક્યમાં કર્તા પ્રમાણે વપરાય. આ એક નિયમ છે. હેલ્પિંગ વર્બ વાક્યમાં કર્તા પ્રમાણે વપરાય. લાઈક એક ધારો કે ચાલુ વર્તમાન કાળમાં તમે જોશો કે એક વચનનો કર્તા હોય તો ઇઝ વપરાય હેલ્પિંગ વર્બ, બહુવચનનો કર્તા હોય તો આર વપરાય, આઈ હોય તો એની જોડે એમ વપરાય. કારણ કે હેલ્પિંગ વર્બ કર્તા મુજબ લેવાય. તો ડુ નોટ અને ડઝ નોટ કોની પાછળ લખાશે કર્તા જે હશે વાક્ય એની પાછળ. તો હવે ડુ અને ડઝ બે હેલ્પિંગ વર્બ છે ને તો આપણે ડિફરન્સ સમજીએ કે ડુ ક્યારે વપરાય ને ડઝ ક્યારે વપરાય. તો મિત્રો બહુ સરળતાથી સમજાવું છું કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ નોટ થી નકાર બને. અન્યથા દરેક કર્તા સાથે ડુ નોટ થી વાક્ય નકાર બને. અને એના શોર્ટ ફોર્મ એક ક્વેશ્ચન ટેગ નામનો ટોપિક છે તમારો ઇંગ્લિશમાં કે જેની અંદર એના શોર્ટ ફોર્મ વપરાય છે. ડુ નોટ નું ડોન્ટ, ડઝ નોટ નું ડઝન્ટ. એટલે હવે પછી
તમારા મગજમાં એક વાત ક્લિયર થઈ જવી જોઈએ કે કોઈ પણ વાક્યમાં ડુ નોટ કે ડઝ નોટ, શોર્ટ ફોર્મમાં ડોન્ટ કે ડઝન્ટ દેખાય છે ને, તો એ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટનું નેગેટિવ છે. એટલે એની અંદર જ્યારે ગુજરાતી કરશો ને ત્યારે નથી એવું એડ થતું હશે. એટલે તમે એ ઇંગ્લિશનું ગુજરાતી પણ કરી શકો અને ગુજરાતીનું ઇંગ્લિશ પણ કરી શકો. ચલો, હોપ કે આટલે સુધી ખ્યાલ આવી ગયો છે. હવે એક નિયમ એવો લખાય છે, એને નિયમ ન કહી શકાય, સમજવાની વાત કહેવાય, કે ડઝ જ્યારે વપરાય ને એટલે ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. હવે આ મૂળ રૂપ વપરાય એવો નિયમ કેમ બને છે? તો લોજિકથી બને છે. કે તમે ડઝ નોટથી નેગેટિવ ક્યારે બનાવશો? તો કે જ્યારે તમારો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. જ્યારે કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ નોટથી આપણે નેગેટિવ બનાવશું. તો યાદ કરો પોઝિટિવ સેન્ટેન્સને, કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન કરતા હશે ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલો હશે. એટલા માટે અહીંયા નિયમ બને છે કે ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ વપરાય. એટલે શું? તો કે જે પેલો એસ કે ઈએસ લાગેલો જ હશે ડઝ વાપરશો એટલે એ નીકળી જાય. બીજી ભાષામાં મૂળરૂપ વપરાય એટલે એસ કે ઈએસ જે લગાડ્યો હોય ને નીકળી જાય. કારણ લોજિક છે કે ડઝ ક્યારે વપરાશે? તો કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે, અને કરતા ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે એસ કે ઈએસ લાગેલો જ હશે. તો નેગેટિવમાં જ્યારે ડઝ નોટ એડ કરશો ને ત્યારે ડઝ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે પેલો એસ કે ઈએસ નીકળી જશે. એટલે બીજી ભાષામાં એમ પણ કહી શકાય કે એસ કે ઈએસ કાઢી નાખવો જ્યારે તમે ડઝ નોટથી નકાર બનાવો ત્યારે. ચલો મિત્રો, હોપ કે તમને આટલે સુધી બહુ પ્રોપર ખ્યાલ આવી ગયો હશે જે હું તમને સમજાવવા માંગુ છું. ફરીથી કહું છું કે આખા ઇંગ્લિશમાં કોઈ પણ પોઝિટિવ સેન્ટેન્સને નેગેટિવ બનાવવા માટે માત્ર અને માત્ર હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકી દો, કોઈ વાક્ય રચનાની જરૂર નથી. બરાબર. હવે હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવું એટલે ઓલમોસ્ટ બધા જ વાક્યોમાં તમને હેલ્પિંગ વર્બ વાક્ય રચનામાં દેખાશે, જે તમે આગળ જતા સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છો. પણ બે ટેન્સ એવા છે કે એના પોઝિટિવ સેન્ટેન્સની અંદર તમને હેલ્પિંગ વર્બ દેખાશે નહીં, એમાં ઇનવિઝિબલ અદ્રશ્ય રહેલા છે હેલ્પિંગ વર્બ. નેગેટિવ બનાવશો એટલે એમાંથી હેલ્પિંગ વર્બ બહાર નીકળશે. તો સિમ્પલ પ્રેઝન્ટમાં સબ્જેક્ટ પ્લસ V1 નથી દેખાતું પોઝિટિવમાં હેલ્પિંગ વર્બ. નેગેટિવ બનાવી એટલે બે શબ્દો બહાર નીકળશે, ડુ અને ડઝ. તો હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવાથી એટલે ડુ નોટ અને ડઝ નોટ થી નકાર બનશે, જે નથીનો સેન્સ બેસાડશે. બરાબર. હવે ડઝ અને ડુ બે ઓપ્શન છે. તો ડઝ ક્યારે વપરાય? જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ નોટ થી નેગેટિવ બને, અન્યથા દરેક કરતા સાથે ડુ નોટ. એની સાથે સાથે ડઝ જ્યાં જ્યાં વપરાય ત્યાં ક્રિયાપદનું મૂળરૂપ. લોજિક છે કે ડઝ વપરાશે ત્યારે એસકેએસ આપેલો હશે એટલે મૂળરૂપ વાપરવું એટલે એસકેએસ કાઢી નાખો. અને આટલી પ્રોસેસ આવડ્યા પછી આપણે આગળ વધી શકીએ. બીજું કે હેલ્પિંગ વર્બ કઈ રીતે વપરાતા હોય વાક્યમાં? તો કે કરતા પ્રમાણે, અને એટલા માટે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ નામનું હેલ્પિંગ વર્બ વપરાશે એવું આપણે કહીએ છીએ. બરાબર. આટલી પ્રોસેસ ક્લિયર કર્યા પછી કેટલાક વાક્યોથી પ્રેક્ટિસ કરીએ. ફોર એક્ઝામ્પલ, એક વાક્ય છે કે મયંક celebrates Diwali every year. સમજો. હવે હું વાક્ય લખું ને તો તમને ખ્યાલ આવી જશે કે વાક્ય કયા ટેન્સનું છે. મયંક સેલિબ્રેટ્સ દિવાળી એવરી યર. વાક્ય રચના પ્રમાણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ V1. હવે તમને ઇંગ્લિશમાં કોઈ વાક્ય દેખાય ને તો વાક્ય રચના જોઈને તરત ખબર પડી જશે કે વાક્ય કયા ટેન્સનું છે. અને એક્ટિવ પેસિવનો જે સેન્સ છે, પેસિવ છે કે નહીં એ તમે પેસિવમાં સમજી જ જશો, ખ્યાલ આવી જશે. મયંક સબ્જેક્ટ V1 છે, એસકેએસ લાગ્યો છે, મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. મયંક સેલિબ્રેટ્સ દિવાળી એવરી યર મતલબ મયંક દર વર્ષે દિવાળી ઉજવે છે. આ વાક્યનું ગુજરાતી કંઈક આવું થતું હશે. આપણે શીખ્યા જ છીએ કે મયંક દર વર્ષે દિવાળી ઉજવે છે. હવે આ વાક્ય પોઝિટિવ છે કે નેગેટિવ? તો તમે તરત કહેશો પોઝિટિવ. હું કહીશ કે શા માટે? તમે કહેશો કે એમાં નોટ વપરાયું જ નથી. નેગેટિવ બનાવવા માટે શું વાપરવું પડે? નોટ વાપરવું પડે. તો આપણે શીખ્યા કે નોટ ક્યાં મૂકવું? તો કે કોઈ પણ વાક્યને નેગેટિવ બનાવવા માટે હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવું. સિમ્પલ પ્રેઝન્ટમાં પોઝિટિવમાં નોટ મતલબ હેલ્પિંગ વર્બ દેખાશે જ નહીં. તો હવે તમે શીખ્યા જ છો કે એમાં ડુ નોટ કે ડઝ નોટ હોય છે. મયંક ત્રીજો પુરુષ એક વચન છે તો ડઝ નોટ હશે. તો આપણે લખશું કે ભાઈ મયંક ડઝ નોટ. હવે આપણે એવું શીખ્યા કે ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ વપરાય. તો અહીંયા જે ક્રિયાપદ છે ત્રીજો પુરુષ એક વચન હોવાથી એસકેએસ લાગેલો જ હશે. સેલિબ્રેટ્સ છે ને, ડઝ વપરાયું એટલે એનું મૂળરૂપ વપરાય કે એસકેએસ નીકળી જશે. એટલે મયંક ડઝ નોટ સેલિબ્રેટ દિવાળી એવરી યર. મયંક ડઝ નોટ સેલિબ્રેટ દિવાળી એવરી યર. હવે સમજો ગુજરાતી કે મયંક દર વર્ષે દિવાળી ઉજવે છે એની જગ્યાએ મયંક દર વર્ષે દિવાળી ઉજવે છે એની જગ્યાએ ઉજવતો નથી. સરસ, એનું ગુજરાતી પણ આવડી ગયું તમને.
મેં તમને કીધું ને કે વર્તમાનમાં છે અને નથી યાદ રાખો, એટલે પોઝિટિવ નેગેટિવની પેર તમને મગજમાં ક્લિયર થશે ગુજરાતીમાં. પછી એને ઇંગ્લિશમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ સમજી જાઓ, એટલે તમારા વાક્યો નેગેટિવ બનવા માંડશે. પછી એની અંદર કેટલાક કીવર્ડ્સ ધ્યાનમાં લેવાય છે, એ પણ આગળ જતાં આપણે જોવાના જ છે. પણ મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત આવે ને ત્યારે આખી પ્રોસેસ આટલી છે. અને હું તમને ફરીથી કહું છું કે આપણે ફર્સ્ટ ટેન્સ ભણીએ છીએ ને એટલે આ મજા છે બધી, એક એક સ્ટેટમેન્ટ ઉપર જવાની, એક એક સ્ટેટમેન્ટમાંથી કંઈક નવું નવું શીખવાની, એ સેન્ટેન્સને કઈ રીતે કન્વર્ટ કરવા, આ બધી વાતોને ધ્યાનમાં લેવાની. પછી કેવું થશે કે એક ટેન્સ કમ્પ્લીટ થયા પછી બીજા ટેન્સમાં જશો ને એટલે તમારા માટે બધું સરળ બની જશે. કારણ કે તમને ખબર જ હશે કે નેગેટિવ બનાવવા માટે નોટ વાપરવાનું છે હેલ્પિંગ વર્બ, પછી ફરીથી આખી પ્રોસેસ કરવાની જરૂર નથી. અને ઓલરેડી 10 ટેન્સ એવા છે કે એની પોઝિટિવ સેન્ટેન્સની અંદર જ હેલ્પિંગ વર્બ આપેલા જ હશે, એટલે માત્ર તમે નોટ એડ કરશો. અને આવી રીતે સરળતાથી આપણે સિમ્પલ પ્રેઝન્ટના પોઝિટિવ નેગેટિવ બનાવી શકીએ. હવે જો તમને એમ લાગે છે કે મારે સ્પોકન કરવું છે તો આ જ વાક્યોના બેઝને લઈને થોડાક વાક્ય ગુજરાતી ટુ ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરો, એને બનાવવાનો પ્રયત્ન કરો, ઇંગ્લિશમાં રાઇટિંગ કરવાનો. એટલે મિત્રો તમે સમજો કે માત્ર ટેન્સ પ્રોપર ભણી જાઓ છો ને તો ટેન્સના પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સનું ધ્યાનમાં લઉં ને તો 24 એટલે 24 વાક્યો થાય. હવે થોડોક વોકેબ ખબર છે, 24 વાક્યો મગજમાં એકદમ ક્લિયર છે અને સરળતાથી તમે ટેન્સના 24 વાક્યો બનાવી શકો છો. તો તમે કોઈ પણ પેરેગ્રાફ લખવો હોય ને તો પેરેગ્રાફમાં જનરલી 8 થી 9 વાક્યો જ લખાતા હોય છે. તો તમે સમજો કે પ્રોપર કોઈ પણ પેરેગ્રાફમાં ટેન્સના બેઝને ધ્યાનમાં લઈને 8-9 વાક્યો લખો ને તોય તમારા ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગમાં સારા માર્ક્સ કવર થઈ જાય. અને બીજું હોય શું તો કે કોઈ પણ ટોપિક છે તેનું ફોર્મેટ હોય, ફોર્મેટમાં એ ટોપિકને તમારે લઈ જવાનો અને પછી લખાણ કરવાનું સરળતા છે. એનું ઇન્ટ્રોડક્શન કઈ રીતે ધ્યાનમાં લેવું, એનું કન્ક્લુઝન કઈ રીતે ધ્યાનમાં લેવું, એ બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ, જે આપણે ઓફલાઈન અને ઓનલાઈન બેચમાં બહુ સરળતાથી સહજતાથી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે તમને પણ એમ લાગે છે કે ના મારે તો બેટર ઇંગ્લિશ શીખવું છે અને આવું જ ઇંગ્લિશ શીખવું છે કે જેની અંદર મને ફર્સ્ટ ટ્રાય બધા જ ઇંગ્લિશના કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને બધા જ MCQ અને હું ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ કરી શકું, બંને પોર્શનમાં હું બેસ્ટ બની જાઉં ને તો અમારી ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચ ચાલે છે. તમે ઓનલાઈન બેચની અંદર પણ એડમિશન લઈ શકો છો અને ઓફલાઈન બેચમાં પણ લઈ શકો છો. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી, આ ફિક્સ છે અહીંયા. બરાબર મિત્રો, આવી રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટના હકાર નકાર વાક્યો બનાવી દીધા છે. હજી એનાથી આગળ જઈને કેટલાક વાક્યોની પ્રેક્ટિસ કરીએ. ફોર એક્ઝામ્પલ એક વાક્ય લખીએ, હું એમ કહું છું કે સી પ્લક્સ ધ ફ્લાવર્સ, સી પ્લક્સ ધ ફ્લાવર્સ ફ્રોમ ધીસ ગાર્ડન, ફ્રોમ ધીસ ગાર્ડન. અનધર એક સેન્ટેન્સ લઈએ, દે પ્લે ડિફરન્ટ ગેમ્સ, they play different games every week. થર્ડ જોઈએ કે શ્યામ plays the flute, શ્યામ plays the flute in the garden. ચલો આ 3 વાક્યો તમારી સામે છે. બરાબર, આપણે દરેક એંગલથી ચાલીએ છીએ, સ્પોકનના એંગલથી, ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગના એંગલથી અને MCQના એંગલથી. MCQ તો હું તમને સોલ્વ કરાવીશ એટલે વધારે આઈડિયા આવશે, જે પ્રીવિયસ યર્સમાં પૂછાયેલા છે. સમજીએ. પહેલું વાક્ય છે કે સી પ્લક્સ ધ ફ્લાવર્સ ફ્રોમ ધીસ ગાર્ડન. હવે વાક્ય રચના પ્રમાણે જોશો તો સબ્જેક્ટ પ્લસ V1 દેખાય છે, મતલબ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટનું છે. ત્રીજો પુરુષ એકવચન હોવાથી SKS લાગેલો છે. સી પ્લક્સ ધ ફ્લાવર્સ ફ્રોમ ધીસ ગાર્ડન મતલબ એ પોઝિટિવ વાક્ય છે, કારણ કે વાક્યમાં ક્યાંય નોટ એડ થયેલું નથી. એટલે વાક્યનું ગુજરાતી કંઈક એવું થતું હશે કે તેણીની બગીચામાંથી એટલે ગાર્ડનમાંથી ફૂલો ચૂંટે છે. બરાબર, તેણીની બગીચામાંથી ફૂલો ચૂંટે છે. હવે નેગેટિવ બનાવવું છે તો નોટ એડ કરવાનું છે. નોટ ક્યાં એડ કરશું તો કે હેલ્પિંગ વર્બ પરથી. સિમ્પલ પ્રેઝન્ટમાં હેલ્પિંગ વર્બ દેખાતા નથી, ઇનવિઝિબલ છે, આપણે શોધી લીધા છે. કયા? સી એ ત્રીજો પુરુષ એકવચન છે તો ડઝ આવશે, એટલે સી ડઝ નોટ. પ્લક છે એની પાછળનો SKS ડઝ સાથે આવવાથી નીકળી જશે, મૂળ રૂપમાં આવી જશે. ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે SKS નીકળી ગયો. સી ડઝ નોટ પ્લક ધ ફ્લાવર્સ, she does not pluck the flowers from this garden. મતલબ તેણીની આ બગીચામાંથી ફૂલો ચૂંટે છે. એનું નેગેટિવ શું હશે તો કે તેણીની આ બગીચામાંથી ફૂલો ચૂંટતી નથી. બસ આટલું સમજવાનું છે ગુજરાતીમાં અને પછી ઇંગ્લિશમાં, એટલે સરળતાથી તમારા વાક્યો
ફ્રેમ થવા માંડશે. આગળ જોઈએ કે દે પ્લે ડિફરન્ટ ગેમ્સ એવરી વીક. વાક્ય છે કે દે પ્લે ડિફરન્ટ ગેમ્સ એવરી વીક, મતલબ તેઓ દર અઠવાડિયે અલગ અલગ પ્રકારની રમતો રમે છે. બરાબર. હવે આ વાક્યને નેગેટિવ બનાવવું છે તો ગુજરાતીમાં શું બનશે કે તેઓ દર અઠવાડિયે અલગ અલગ પ્રકારની ગેમ રમતા નથી. નથી એટલે નેગેટિવ. નેગેટિવ બનાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ આપણને દેખાય છે, સબ્જેક્ટ પ્લસ V1 એટલે સાદો વર્તમાન છે. સિમ્પલ પ્રેઝન્ટનું નેગેટિવ બનાવવું એટલે શું કરવું, તો આપણને ખ્યાલ છે કે નેગેટિવ બનાવવા માટે હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવું. સિમ્પલ પ્રેઝન્ટના હેલ્પિંગ વર્બ દેખાશે નહીં, એમાં ડુ નોટ ડઝ નોટ હોય છે. અહીંયા કરતા તમારો કયો છે તો કે ત્રીજો પુરુષ બહુવચન છે, એક વચન નથી એટલે SKS વાળી વાર્તા નથી અહીંયા જોઈ શકાય છે. અને સાથે સાથે ત્રીજો પુરુષ એક વચન ન હોવાથી ડઝ નોટ નહીં આવે, ડુ નોટ આવશે. બરાબર. તો એ પ્રમાણે જઈએ તો દે ડુ નોટ પ્લે ડિફરન્ટ ગેમ્સ એવરી વીક, મતલબ તેઓ અલગ અલગ પ્રકારની રમતો દર અઠવાડિયે રમે છે એની જગ્યાએ રમતા નથી. થર્ડ જોઈએ કે શ્યામ પ્લેઝ ધ ફ્લૂટ ઇન ધ ગાર્ડન, મતલબ વાક્યની અંદર પહેલા જોઈ લો કે નોટ છે, નથી, તો વાક્ય કેવું છે તો કે પોઝિટિવ છે. આપણે કેવું બનાવવું છે નેગેટિવ. કયા ટેન્સનું છે તો સબ્જેક્ટ પ્લસ V1, મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. V1 ને SKS લાગેલો છે કારણ કે કરતા ત્રીજો પુરુષ એક વચન છે. વાક્યનું ગુજરાતી કંઈક એવું થતું છે કે શ્યામ બગીચામાં વાંસળી વગાડે છે. બગીચામાં વાંસળી વગાડે છે. આપણે એનું નેગેટિવ બનાવવું છે તો શું છે ગુજરાતીમાં, શ્યામ બગીચામાં વાંસળી વગાડતો નથી. નથી બનાવવા માટે કરીને આપણે નેગેટિવ બનાવશું. નેગેટિવ બનાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટમાં ડુ નોટ કે ડઝ નોટ. હવે અહીંયા શ્યામ ત્રીજો પુરુષ એક વચન કરતા છે તો શું આવશે, શ્યામ ડઝ નોટ. ડઝ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે જે SKS લાગેલો હોય ને નીકળી જશે. એટલે શ્યામ ડઝ નોટ પ્લે ધ ફ્લૂટ. શ્યામ ડઝ નોટ પ્લે ધ ફ્લૂટ ઇન ધ ગાર્ડન, મતલબ શ્યામ ગાર્ડનમાં વાંસળી વગાડતો નથી. મિત્રો આવી રીતે પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સની તમે ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ કરો, લખવાની, સમજવાની પ્રેક્ટિસ કરો, બોલવાની પ્રેક્ટિસ કરો, એટલે તમે દરેક એંગલથી ઇંગ્લિશને ઓવરઓલ સમજી જશો. અને એ રીતે આપણે અહીંયા પોઝિટિવમાંથી નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવાને એ સમજવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. મિત્રો આનાથી આગળ વધીને હજી કેટલીક વાતો છે કે જે આપણે ધ્યાનમાં લેવાની છે, પણ એ આપણે પાર્ટ 3માં ધ્યાનમાં લઈશું કે જેની અંદર કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરશું, એના કેટલાક કીવર્ડ્સને સમજશું કે સિમ્પલ પ્રેઝન્ટના કીવર્ડ્સ કયા કયા હોય, સાથે સાથે સિમ્પલ પ્રેઝન્ટના કેવા પ્રીવિયસ યર્સમાં ક્વેશ્ચન્સ પૂછાયા છે એને કઈ રીતે સોલ્વ કરવા, એ દરેક વાતનો વિચાર આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં કરશું. અને યાદ રાખજો મિત્રો કે જે ટેન્સની અંદર કીવર્ડ્સ વધારે હોય છે અને 3 સિમ્પલ જે ટેન્સ છે એ તમને લખવામાં પણ મેક્સિમમ યુઝ થાય છે. એટલે આ બધા ટેન્સને તો આપણે બહુ સમજવા જરૂરી છે. હોપ કે આજે આટલે સુધી જે ભણ્યા ને એમાં તમને બહુ મજા આવી છે, બહુ સરળતાથી તમે સમજ્યા હશો. અને હજી ક્યાંય તમને એવું લાગે છે કે કન્સેપ્ટમાં ક્યાંક તમને ખબર નથી પડી ને, તો હું તમારી સાથે જ છું. તમે ગમે ત્યારે મને પૂછી શકો છો અને એનો તમને એક રિઝનેબલ આન્સર મળી રહેશે. તો મિત્રો ટેન્શન લીધા વગર હવે ઇંગ્લિશના ટેન્સ ભણવા છે, સરળતાથી આગળ વધવું છે. અને ક્યાંય પણ તમને એમ લાગે કે તમારી લાઈફની અંદર કોઈ પણ જગ્યાએ ઇંગ્લિશ તમને અટકાવી રહ્યું છે, કોઈ પણ મોમેન્ટ ઉપર ઇંગ્લિશને લીધે તમને તકલીફ પડવાની છે અથવા પડી રહી છે, તો બિંદાસ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને આપણે સાથે મળીને ઇંગ્લિશને શ્રેષ્ઠ બનાવશું, તમને બેસ્ટ બનાવશું અને એ રીતે આગળ વધશું. તો મિત્રો આજે આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર પાર્ટ 3ની અંદર એના કીવર્ડ્સ, કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, કઈ રીતે ધ્યાનમાં લેવા એ સમજવાનો પ્રયત્ન કરશું.